इतनी पब्लिक है ना जो इतनी पब्लिक माधोपुर मेरा में परवा आओ તમે આવો કેમ સો મિત્રો, તો ફરી એક મારા એક નવા બ્લોગમાં તમારા બધીનું હાર્દિક સ્વાગત છે. હજુ તો આપણે મંડપ પૂરો કરીને આવ્યા હતા આજે. અત્યારે 3 વાગ્યા તો અત્યારે આપણે પાછું જવાનું છે માધવપુરના મેળામાં. તો હું કહું કે બ્લોગ તો આપણે બનાવતો એટલે સ્ટાર્ટ કરી જ દેવાય અત્યારે. તો જો તમને મારો આ બ્લોગ ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. ને હાલો તો હવે આપણે એને માધવપુરનો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અહીંથી ઘરેથી જ. ને અત્યારે નીકળી જાય ઘરેથી હું ને મારો કોઈનો છોકરો હોય, ખાલી 2 જણા. અહીંયા પૂગીને નવો બ્લોગ સ્ટાર્ટ કરે. બ્લોગમાં કન્ટિન્યુ, અને જો તમને બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો અત્યારે તો અમે ફાઇનલી પૂગી ગયા પોરબંદર. હવે અમે જાઉં માધવપુરના મેળામાં. ને આ મારો કોઈનો છોકરો જો આ જતો. આજે આપણે ફૂલ મેળામાં મોજ કરવાની છે, મોજ કરવાની છે. તો બ્લોગમાં એના કન્ટિન્યુ જ રહેજો. અત્યારે અમે હવે બસ પકડી લઈએ એટલે બ્લોગ ચાલુ નહીં કરું આગળ. હવે સીધો માધવપુરના મેળે જ બ્લોગ ચાલુ કરી. તો બ્લોગમાં કન્ટિન્યુ. ને મંડપનો બ્લોગ એના જોઈ આવજો, ના જોયો હોય તો ચાલો હવે જઈએ. તો મિત્રો ફાઇનલી અમે એના માધવપુરના મેળે પૂકી ગયા છે, અને બસ સ્ટેશને પૂકી ગયા છે. ને એવી રીતના પૂગ્યા છે ને એ વાત પૂછોમાં. બસમાં બતાવ્યા જેવું નહોતું. મારો મોબાઈલ કાઢાય એવી પોઝિશન નથી. એટલી ટ્રાફિક ને એટલું માણા. માધવપુરના બસ સ્ટેશન હે. હવે મેળાકોર જાય છે એટલે હાલો બન્યા રહેજો, બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. બાકી અટાણે એવી બસમાં વાત પૂછો કન્ટિન્યુ. અત્યારે આવી ગયા રસ પીવા. આના જો રસ પીવો હતો તો આ ભાઈને કીધું કે 2 ગ્લાસ આલી દો. હમણાં જોઈ ભાઈ 2 ગ્લાસ આલી દે એટલે રસ પર પી નાખીએ. પછી આપણે જઈએ માધવપુરના મેળામાં. અવાજ નહીં આવતો હોય મારો, પણ કંઈ વાંધો નહીં. જો આને રસ લઈ લીધો ને મેં લઈ લીધો. હે અત્યારે ફાઇનલી જો માધવપુરના મેળાની અંદર આવી ગયા છે. એટલી પબ્લિક છે ને જો, એટલી પબ્લિક. અત્યારે ખાલી એને અંદર જઈએ છે જો પબ્લિક જો. હા એટલી પબ્લિક છે. ચાલો અંદર અત્યારે ફાઇનલી માધવપુરના મેળાની અંદર આવી ગયા છે અમે. ને આ કઈ જગ્યા હોય ને કે ખબર નથી. આ બ્લોગરને પૂછી તો ખબર પડે. મને તો કઈ ખબર નથી, તો પહેલી વાર આવ્યો. કઈ જગ્યા કી છે? જો અંદરની જગ્યા છે કે મેળામાં જો અંદર આવું છે. હા ના બધું દુઃખ આવ્યા રાખતો હું ધ્યાન ના દઉં. અને જો એ પબ્લિક છે અત્યારે દુનિયાની. જો અંદરથી આવો નજારો, અંદરનો નજારો તમને દેખાડવામાં આવશે. હાલો અંદરનો નજારો જોઈએ. માધવપુર મેળામાં પરવા આવો તમે આવો તમે આયા છે, તમે નહીં આવતા? આવો પધારો પધારો, અમારા જેવાની મુલાકાત કરો. તમે આવજો તો અમને જોડો તો અમે તમને જોઈશું. તો મિત્રો તમે જોયું બ્લોગમાં અહીંયા એવા કલાકારો છે. અને આ ભાઈ તમે જોયું ને આની હરકતો, આની હરકતો એના આને હેરકી નથી. મન તો અહીંયા જોઈ જો અત્યારે અંદર જો હાલે છે ટીવીમાં. એક મોટા માણસો આવ્યા છે અત્યારે. જો અહીંયા જે કલાકારો હોય ને એ બધા બેઠા છે. જો આ બધા કલાકારો જ છે. જો માધવપુરનો મેળો હે ભાઈ, રિયલીમાં 1 નંબર હે. તમે એકવાર આવો. એ આ ભાઈ અરે જીઓલે ભાઈ મુલાકાત કરી. અડધા કલાકાર હોઈએ કે નકર તમને બધા કલાકાર દેખાડે. આજે રાતે હોય ને બરોબર, કાલ થોડુંક દેખાડે. આજે રાતે એના સીન લેવાના બાકી. તો બ્લોગમાં હે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો. ટસાટે
હમણાં બધી હારે ફોટા પાડીએ અમે. ભૂત હારે, નુની હારે આને બહુ શોખ છે ફોટા પાડવાનો. ને પ્રોગ્રામ ચાલુ હોય અત્યારે અને હવે મજા આવે છે. અલગ જ લેવલ માધવપુરનું મેળું હોય. આ ફેરે જવું ખાલી નવા એના કલાકારો નવા એના બધું કરે છે. હવે એને ઓલી બાજુ જઈએ ને તો તમને બતાવે પોલીસ સાઈડ હવે કેવું છે. ઘોડા ગાડી નીકળી જવું તમે જોઈ શકો. ઘોડા જો ઘોડા ગાડી નીકળી. આગળ હસ્તકલા છે અહીંયા આગળ ને અહીંયા જો પબ્લિક જો ખાલી આની અંદર હું ખબર નથી મેળામાં કંઈક આવી ટ્રાફિક છે જો ખાલી એટલી ટ્રાફિક છે અંદર મેળામાં. હજી તો વધે છે. હજી તો ઓલી બાજુ એટલું માણા છે, આ બાજુ એટલું છે, ઓલી બાજુ એટલું છે. જો બ્લોગર હું હે ને ફિલ્મ બનાવવા છે જોવા મિત્રો. ફિલ્મ બનાવે આની એટલું ફિલ્મ બનાવ્યું ને કયું નો વિડીયો ચાલુ કરશે નથી. સેટ લગન ચાલુ રાખે છે, બંધ જ નથી કરતો. માણા હોય કે થોડા હોય જોતો હે નહીં. જો એટલી પબ્લિક છે કે અંદર એટલો એને લાંબુ કયું નો વિડીયો ચાલુ રાખ્યો, કલાક નામ રાખ્યો. મને બ્લોગ નથી બનાવતો. હાલો અત્યારે અમે ખાવા જઈએ છે ને અત્યારે જો નજારો જો ખાલી અહીંથી નજારો ખાલી તમને જો કેવો નજારો છે. જો ખાલી અત્યારે મિત્રો ખાઈ પીને એના અવતાર્યા અમે જ્યાં હતા અહીંયા આ બાજુ પેલા જો અટાણે હે ને ઓલું સ્ટોર તો બધું બંધ થઈ ગયું ને અત્યારે ખાલી બધા માણા રખડે છે મેળામાં. ઓલી બાજુ છે દુનિયા ટ્રાફિક, આ બાજુ કોઈ છે નહીં. આ બાજુ ખાલી બધા બેરવાના આવે છે. તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. આપણે ત્યાં બસ સ્ટેશને કેમ કે રાતે આપણે બને એટલું એને તમને બતાવવાની કોશિશ કરી રાતે. પછી રાતે મેળો તો બંધ કરી દીધો હતો તો પછી અમે વયા ગયા હતા જરાક જોવા સમાજેથી છે ને અટાણે એના 8 કે 9 વાગ્યા ને અત્યારે સીધા બસ સ્ટેશન આવ્યા હતા ચા પાણી પીવા વધુ. તો અત્યારે તો જો મેં આ બાજુ હે હવે બસ સ્ટેશન આવી દીધું અહીંયા આવ્યા હતા ને બ્લોગ આપણે એના હવે એન્ડ કરી નાખીએ અહીંથી. જો તમને બ્લોગ ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા બીજા બ્લોગમાં. ત્યાં લગન મૂકીને બાય.